बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। આપ સૌના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ અને તેના કોઈ પણ પ્રાગટ્યો એને કોટાનું કોટી અમે દંડવત પ્રણામ કરીએ છીએ। કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી। હે ભગવાન શ્રી કૃષ્ણ, आपके मस्तक पर कस्तूरी तिलक सुशोभित है। आपके वक्षस्थल पर देदीप्यमान कौस्तुभ मणि विराजमान है तथा आपना हाथना कांडामा तमे हे कृष्ण कंगन धारण करेला छे। हे हरि, तमारा आखा शरीर पर सुगंधित चंदन लगावेल छे तथा आपना सुंदर कंठमा એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે। હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો। હે ગોપાલ, આપનું બધું જ સુંદર છે।
ચિંતા સંતાન અંતારો યત પાદાંબુ ચરેણવઃ સેવ્યાનામ તાની ચાચાર્યાન પ્રણામી મુહુર્મુહુઃ. હરિનારાયણ ગોવિંદા પ્રભુ નારાયણ ગોવિંદા. બોલો સંતો સબ હરી હરી, મુખ પર મુરલી અધર ધરી. ગોવિંદ નામ વિસારોગે, ગોવિંદ નામ વિસારોગે. જીતી બાજી હારોગે. ખ્યાલ में आता है कि नहीं? हाँ, गोविंद नाम विसारोगे, जीती बाजी हारोगे. गोविंद नाम विसारोगे, जीती बाजी हारोगे. हरिनारायण गोविंदा, हरिनारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा. પ્રિય ભક્તો, નિત્ય ભાગવત આપણે કરીએ છીએ. પ્રભુની કૃપા આપણી ઉપર નહીં થાય, વિલંબમાં થશે તો આપણું શું થશે એ ચિંતા કરવી, એને ભક્તિ કહેવાય. હો હા, અને મોટે ભાગે સંતોને, ભક્તોને બધાઈને પોતાની અને અન્ય બીજા બધાની ચિંતા હોય છે. એ કહેવત નથી કીધી? જોકે એવું નથી હોતું, પણ બધાની ચિંતા કરે એને સંત કહેવાય છે, એને ભક્ત કહેવાય છે. અને પ્રભુ એની ઉપર કૃપા કરે છે કે આ મારા ભક્ત કેવા, બધાની ચિંતા કરે એવા. અને ભાગવત ભગવાન આપણને બધાયને એવા પ્રકારનું સૌથી ઉત્તમોત્તમ ધન આપે છે. ઘણાને તો ખબર નથી હોતી કે આને ઉત્તમ ધન કહેવાય. પણ જો તમે
બરાબર અભ્યાસ કરો અને અનુભવ થાય તો ખબર પડી જાય વાલા ભક્તો કે ભાગવત સ્વરૂપ ભગવાન એ આપણને સંતોષરૂપી ધન આપે છે. જે કાંઈ મળે એ પ્રભુની કૃપા સમજવી અને એમાં આપણે સંતોષ એનો અનુભવ કરવો. વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે કે પ્રભુની પરમ ભક્તિ કરે એને જ સંતોષ રૂપી ધન પ્રભુ આપે છે હો. નહીતર અહીંથી લઈ લઉં, કોની પાસેથી લઈ લઉં, આની પાસેથી લઈ લઉં, ઉઠે બિસ્તરમાંથી કે રાતના સૂવે ત્યાં સુધી ગમે તેટલા વાગે સૂવે, પણ એને ક્યારેય સંતોષ હોતો જ નથી. કારણ કે પ્રભુની કૃપા ઓછી હોય, એને સંતોષ ક્યાંથી હોય? અને સંતોએ કહ્યું છે, ભાગવતકારોએ એવું સમજાવ્યું છે, ગોધન, ગજધન, બાજધન ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂલી સમાન. ગાયો જેની પાસે વધારે હોય એ કૃષ્ણ અને નંદ બાવા અને એ વખતમાં બહુ ધનવાન કહેવાતા. ગજ ધન હોય, હાથીઓનું ધન, એ એના કરતાંય વધારે ધનવાન કહેવાય. આવી રીતે બાજ ધન, રતન ધન એ મોટા મોટા ધનો છે. પણ જ્યારે જ્યારે વાલા ભક્તો સંતોષ રૂપી ધન આવે, પરમાત્મા આપે, એને ખબર પડી જાય છે વાલા ભક્તો, એને અનુભવ થઈ જાય છે વાલા ભક્તો કે 14 બ્રહ્માંડ એનું પાલન પોષણ કરનારા આદિ શક્તિએ પોતાના સ્વરૂપો, પોતાના બધાય પ્રાગટ્યો એના મારફતે સર્જન બધાયનું કરે છે. અને નાશ પણ કરે છે. જેનું સર્જન એનો નાશ, જેનો જન્મ એનું મૃત્યુ, એ તો પ્રભુનો ક્રમ છે જ વાલા ભક્તો. અને જ્યારે સંતોષ ધન આવે, જેની પાસે આવે એને બધાય ધન ધૂળ જેવા લાગે છે હો. હા, એને બીજા ધનમાં કોઈ રસ નથી હોતો વાલા ભક્તો. બીજા એકેય ધનમાં એને રસ નથી. આવી ગયા.
બધા જ ધન એને ધૂળ સમાન લાગે છે. સુખદેવજીએ ભાગવતજીની કથા જ્યારે પરીક્ષિતજીને સંભળાવવાની ચાલુ કરી એવા સમયે ત્યાં સ્વર્ગમાંથી દેવો આવી ગયા, અમૃત કુંભ લઈ આવ્યા. અને કહ્યું પરીક્ષિતજીને 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, એટલે તમે આ ભાગવતજીની કથા સંભળાવો છો ને એને. તો અમે આ સ્વર્ગમાંથી અમૃત લઈને આવ્યા છીએ અને સ્વર્ગનું અમૃત પરીક્ષિતને પીવડાવી દો, એટલે એનાથી એનું મૃત્યુ આવશે જ નહીં, અમર થઈ જશે. એવો આ અમૃત કુંભ આખો છે. પરીક્ષિતજીને પીવડાવી દો અને જેને જેને અમરત્વ પ્રાપ્ત કરવું હોય એ બધાને પીવડાવી દો. આખો અમૃત કુંભ લઈ આવ્યા છીએ. એટલે કોઈનું મૃત્યુ નહીં આવે અને એટલે પછી મૃત્યુનો ભય નહીં રહે. પણ પરીક્ષિત રાજા અને બીજા ઋષિઓ સુખદેવ પ્રભુ એને તો તરત જ સમજાઈ ગયું કે તમે દેવો બધાય સ્વર્ગમાંથી આવ્યા અને અમૃત કુંભ લઈને આવ્યા. અને આપી દેવા માંગો છો બધાને, તો એના બદલામાં શું તમને મળવાનું? એના બદલામાં શું આપીએ તમને? ત્યારે દેવોએ કહ્યું કે આના બદલામાં કાંઈ નહીં, જે પરીક્ષિતને આપવાના છો અને ચાલુ કરી છે કથા ભાગવતની, એ અમને આપો. તો બધાને એમ થયું કે તમે ભાગવત એના બદલામાં માગો છો, તો ભાગવત એનું મહત્વ તમારી નજરમાં વધારે તો છે જ ને. અને એટલે જ તમે આવ્યા ને આવડો સોદો કરવા. સુખદેવજી અને પરીક્ષિતજીએ કહ્યું તમારું સ્વર્ગનું અમૃત આ ભાગવત રૂપ અમૃતની સરખામણીમાં કાચના ટુકડા અને સાચા રત્નો ગણાય છે. સ્વર્ગનું અમૃત તમારું જે કુંભ લઈને આવ્યા છો ને, એ તો નકલી હીરા છે, કાચના ટુકડા સમાન છે.
એની સરખામણીમાં આ ભાગવતની કથા એ તો અસલી ઓરિજિનલ અમૂલ્ય એવા હીરા છે. તમે અસલી અમૂલ્ય એવા હીરા માગો છો અને કાચના ટુકડા તમે આપવા માગો છો અને તમે એમ સમજો છો કે કોઈને ખબર નહીં પડે અને તમે આવો સોદો કરવા આવ્યા. ઘણા તો એટલા બધા હોય ને એવા કે એવો સોદો કરવા અને આટલી બધી તમારી ચાલાકી અને તમે આવા મોટા સોદાગર કપટી કહેવાય. તમે બધા તમે તમારો સ્વાર્થ મેળવવા સ્વર્ગમાંથી અહીંયા આવ્યા અને લાલચ માટે થઈને તમે સ્વર્ગનું અમૃત આપવા આવ્યા છો. તમે એમ માનો છો કે બધા લલચાઈ જશે અને તમે ફાવી જાશો, કમાઈ જાશો. એટલે તમને હવે આ ભાગવતની કથા સાંભળવા નહીં મળે ભાઈ. હવે તમને કારણ કે તમે આવડો મોટો સોદો કરવા માગો છો અને ચીટિંગ કરવા માગો છો, સ્વાર્થ રાખો છો. વાલા ભક્તો, પરીક્ષિતજી, સુખદેવજી એ પણ દેવોને સમજાયું કે ભાગવત એ કાંઈ અમૂલ્ય છે અને એના કારણે તો તમે આવ્યા અહીંયા. તો એ પહેલી જ નજરમાં સાબિત થાય છે કે તમારા અમૃત કુંભ કરતાં ભાગવત અમૃત એ બહુ મહત્વનું છે. અને ક્યાં તમારું ભાગવત, અરે ક્યાં તમારું સ્વર્ગનું અમૃત અને ક્યાં આ ભાગવત. સુખદેવજીએ ઇન્દ્ર વગેરે દેવોને કહ્યું, કો કથા કો સુધા લોકે કો કાચ કો મણિ મહાન બ્રહ્મરાતો વિચાર્યવમ તદા દેવાન જહા સ. થોડુંક અઘરું પડશે વાલા ભક્તો, કારણ કે બહુ અઘરું છે. ભાગવત બહુ ગૂઢ છે. એને સમજાવવા માટે આ કળિયુગ છે ને, એટલે કળિયુગની અંદર બહુ અઘરું પડે અને અલ્પબુદ્ધિ થઈ ગઈ હોય છે. પણ છતાંય માનતા હોય એવું કે હમ બળે અમે બુદ્ધિશાળી, બસ અમારા જેવા કોઈ નહીં. અને જ્યાં હોય ત્યાંથી છેતરીએ, જ્યાં હોય ત્યાંથી લઈ લઈએ, જ્યાં હોય ત્યાંથી પડાવી લઈએ, જ્યાં હોય ત્યાંથી સ્વાર્થ રાખી લઈએ. બસ બીજા બધાય તો હાવ ઢગલાના ઢ એટલે બુદ્ધિ વગરના એમ પોતે માનતા હોય છે.
બધા. પણ વાલા ભક્તો, સંતો, ભગવાનના ભક્તો એ તરત સમજી જાય છે હો. એને ખબર પડી જાય છે. એને તરત ખબર પડી જાય કે આ જગતના મોટા ભાગના માણસો કપટી છે, સ્વાર્થી છે અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જ પોતાની પ્રવૃત્તિઓમાં રચા પૈચા રહે છે. પણ પછી જ્યારે વાલા ભક્તો, જ્યારે આવું કર્મ ભોગવવાનો સમય આવે અને એનું પરિણામ કષ્ટ ભોગવવું પડે એવું આવે, ત્યારે બહુ કષ્ટ એના કારણથી પ્રાયશ્ચિત કરતા હોય છે મોટા ભાગના. અને વાલા ભક્તો, પછી પાછા નથી ક્યારેય સારા કર્મ કરી શકતા, કારણ કે અત્યાર સુધી કોઈ દિવસ કોઈ સત્કર્મ કર્યા ન હોય. બધા પોતપોતાના કર્મને આધીન કષ્ટ ભોગવતા હોય. જેને વાત કરો એને એ કે મારે બહુ કષ્ટ છે. બીજાને વાત કરો તો એ એમ કહેશે કે મારે બહુ કષ્ટ છે. બધાને, અને બધા રોવે જ છે. પણ કોઈ કોઈને સાચું કહેતા નથી. અને પાછું હવે સત્કર્મ કરવું હોય પણ થઈ ન શકે. સત્કર્મ કરવા માટે તો પ્રભુની કૃપા જોઈએ વાલા ભક્તો. પ્રભુની કૃપા હોય એ જ પુણ્ય કર્મ હોય એ જ સંતોને ભક્તોને ઓળખી શકે અને એની સાથે સત્સંગ કરી શકે. નહીતર તો અત્યારે કળિયુગ છે ને, જેવા પોતે હોય ચીટરિયા એવા બીજા નહીં સમજતા હોય કે બીજા બધા એવા જ હોય છે. અને કોઈ ઉપર વિશ્વાસ તો કરે જ નહીં વાલા ભક્તો, ક્યારેય નહીં. કોઈ ઉપર વિશ્વાસ ન કરે. આવા મોટા ભાગે હોય છે. હવે આને ને ભક્તોને ક્યાંથી પડે? તો વાલા ભક્તો, નિર્મલ મન જોઈએ, નિખાલસ ભાવ જોઈએ, સદબુદ્ધિ જો પરમાત્માએ આપી હોય તો બુદ્ધિનો ઉપયોગ પરમાત્માને રાજી કરવા માટે કરવો જોઈએ. પરમાત્માની કૃપા મેળવવા માટે
સતત દિવસ રાત કાર્યો કરવા જોઈએ વાલા ભક્તો. અને એમ કહેવામાં આવ્યું છે કે કપટ રાખે, સ્વાર્થ હોય, અભિમાન હોય, એ હંમેશા બીજાને છેતરવાની જ પ્રવૃત્તિ કરતા હોય. એનું કામ તો માત્ર એવું જ, લેના 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 લેના, કિસી કો કુછ દેના નહીં. કુબેર પાસેથી તો રાવણે સોનાની આખી લંકા મેળવી લીધી હતી. આ રાવણ કુબેરની લૂંટી લીધી હતી આખી સોનાની લંકા. એનું કામ લેવાનું જ બસ. ક્યારેય કોઈ દિવસ ક્યાંય વાંચ્યું નથી કે લખ્યું નથી કે સાંભળ્યું નથી અમે કે રાવણે કોઈ દિવસ એવડી મોટી સોનાની લંકા હતી તો સત્યમાં હતી જ, તો એમાંથી એણે કોઈ સોનાનું દાન કર્યું હોય એવું નથી બન્યું વાલા ભક્તો. એટલે આવા પણ લોકો હોય છે કે જેનું કામ બસ લેના લેના લેના, કિસી કો કુછ દેના નહીં. અને ઘણાયનું કામ એવું હોય કે બીજાને આપવામાં જ રાજી, બીજાને જ્યાં સુધી. અરે એક દંપતીને તો એવી રીતની ટેક હતી કે દરરોજ કોકને એક વાટકી ખીચડીની, કાચી ખીચડી, એક વાટકી ચોખા ને મગની દાળને ભેળવીને એ કોઈને આપીને પછી જ પોતે જમતા, એવી ટેક હતી. તો વાલા ભક્તો, એ દરરોજ નીકળતા, તરત તો મળે જ નહીં કોઈ ખીચડી સ્વીકારવા વાળા. એ કે અમે ભોજન કરી લીધું, અમારી પાસે છે હજી, અમારે હવે જરૂર નથી. ન લે કોઈ લેવાવાળા ન મળતા બોલો. અને ક્યારેક ક્યારેક તો ટંક, એક ટંક એમને ભૂખ્યા રહેવું પડતું, કારણ કે ખીચડીનું દાન કોઈ સ્વીકારે તો. ખીચડીનું દાન સ્વીકારવાવાળા નહોતા. એવો સમય હતો અને એવા માણસોય હતા. કોઈ લેવાવાળું નહોતું. દાન આપવું હોય પણ કોઈ લેવાવાળા ન મળતા. અને હવે તો એકવાર લઈ ગયા હોય તો બીજી વાર લઈ જાય. એ કે લાવો મારા ભાઈના ભાગનું. એકવાર એક જગ્યાએ વાલા ભક્તો એક જગ્યાએ પ્રસાદનું વિતરણ થતું હતું. એક નાનકડી વાટકી જેવું કે નાનકડા વાટકા જેવું પાત્ર હોય પ્લાસ્ટિકનું કે કાગળનું, હવે તો નીકળ્યા છે ને કળિયુગમાં, એટલે પછી ફેંકી દેવાના આવા. તો એક 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 બધાને આપતા હતા. એમાં એક જણાએ પાછો પોતાના હાથે લીધું પ્રસાદ અને જમણો હાથ પાછળ રાખ્યો અને ડાબો હાથ આગળ કર્યો કે લાવજો ભાઈ પ્રસાદ આપજો મને. તો ઓલા દેવાવાળા હતા ને
એને ખબર પડી કે ભાઈ કે હમણાં તો તમે લીધું, જમણો હાથ જો પાછળ, તો બીજી વાર કેમ લ્યો છો? પણ વાલા ભક્તો, આ પરમાત્મા ન્યાય કરવા વાળા તો છે જ. તો પાછળ જમણો હાથ રાખ્યો હતો ને, એને એમ કે આને ખબર નહીં પડે, પણ મને ખબર પડી ગઈ. બીજી વાર પ્રસાદ મળ્યો નહીં, અને પહેલી વાર પ્રસાદ મળ્યો તો એના ભાગમાં નહોતો, તો પાછળ હાથ રાખ્યો તો કૂતરું ખાઈ ગયું. એટલે કૂતરાના ભાગનું હોય તો એને દઈ દેવું પડે. ગમે એટલું કપટ, પણ ભગવાન ફાવવા દે નહીં. સંતો એને કોઈ છેતરી શકે નહીં. એનું ધ્યાન ભગવાન પણ રાખે છે. દેવોને પછી કથા સાંભળવા ન આપી કે તમે ચીટિંગ કરવા વાળા છો, તમને કથા સાંભળવા નહીં મળે. એટલે દેવોને કથા સાંભળવી, ભાગવતની કથા દેવોને ન મળી. અને બધાએ કહ્યું કે તમે ચીટિંગ ન કર્યું હોત, તમે શાંતિથી આવી અને બેઠા હોત નિર્મળ મનથી, તો તમને ભક્તિ કરવાની તક આપત, તમને કથા આપત, સંભળાવત. દેવો, ઇન્દ્ર, બ્રહ્માજી, એ બધાને આશ્ચર્ય થયું. ક્યું કે પછી એવું થયું કે પરીક્ષિતજીને કથા સંભળાવી સુખદેવ પ્રભુએ, અને બધાય ગયા બ્રહ્માજી પાસે, અને બ્રહ્માજીને કહ્યું કે પ્રભુ, આ પરીક્ષિતને 7 દિવસમાં મુક્તિ મળશે? એને શ્રાપ લાગ્યો છે તો ભાગવત કથા સાંભળવાથી. ત્યારે બ્રહ્માજીએ બધાયના સંતોષ ખાતર સત્યલોકમાં ત્રાજવું એને ઉત્પન્ન કર્યું. અને ત્રાજવું કેવું સરસ! એના એક પલ્લામાં આખા બ્રહ્માંડના જેટલા મુક્તિ આપનારા ગ્રંથો, તત્વો, હતા, એ બધાને કીધું કે તમે લેતા આવો. આખા બ્રહ્માંડમાંથી મુક્તિ આપનારા તત્વો, સાહિત્યો, અને એક પલ્લામાં એને મૂક્યા. બીજા પલ્લામાં ભાગવતજીને પધરાયું. ત્યારે વાલા ભક્તો, ભાગવતજી જે પલ્લામાં મૂક્યા હતા, સત્ય સ્વરૂપ, એમ કહેવાનું છે કે સત્ય સ્વરૂપ હતું ભાગવતનું. એ પલ્લું વધારે ભારવાળું થઈ ગયું, અને ઓલા બધા ઊંચા થઈ ગયા. અને ત્યાં તો પરીક્ષિતજીને મોક્ષ ગતિ થઈ ગઈ, અને બધી જાહેરાત થઈ ગઈ કે આ કોણ વિમાનમાં જાય છે? તો એ કે પરીક્ષિત. 7 દિવસમાં એને મોક્ષ મળી ગયો. આ પ્રમાણ ભાગવતનો. અને ભાગવતની તુલા કરી સત્યલોકમાં બ્રહ્માજીએ
ત્રાજવામાં મૂકીને અને સાબિત થઈ ગયું કે ભાગવત એ બધાય કરતા વધારે મહત્વ ધરાવે છે. આપને અમે આ કથા કરીએ છીએ ને એ ભાગવતના મહત્વ બાબતની કથા, અને પછી આપને સમજાઈ જાય કે ભાગવતનું મહત્વ બહુ છે, તો આપને અહીંયા કાયમ ભાગવત સાંભળવા પધારવાની ઈચ્છા થશે. અને વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે કે જે ન સુધરે એ નથી જ સુધરતા. ભાગવતની કથા સાંભળવા આવ્યા હોય, ભાગવતના પંડાલમાં બેઠા હોય, પણ એમ છતાંય એને નિંદર આવતી હોય તો એ નિંદ કરતા હોય. અને વક્તાશ્રી અમારી જેમ કોઈને કાંઈ ન કહે, ભલે સુવે કાંઈ વાંધો નહીં, એને અહીંયા મીઠી નીંદર તો આવે છે. ભાગવત કોઈને કાંઈ આપે તો છે જ, એને મીઠી નીંદર આપે છે. રાતના ઘરે નીંદર ન આવતી હોય તો ભાગવત કથા એને એ તો આપે છે. જેને જોઈએ એવું ભાગવત કથા આપે એટલે વક્તા એમ કહેતા હોય કે અમે રાજી છીએ. અને આમ વાતે બરાબર છે. બધાએ માન્યું બ્રહ્માંડમાં ભાગવતીની કથા એ જ ટૂંકામાં ટૂંકા સમયમાં મોક્ષ આપી શકે એવી છે કથા. અને એમ કહેવામાં આવે છે વાલા ભક્તો કે 2 ઘડી એટલે 48 મિનિટ એટલા સમયમાં ભાગવત ભગવાનની વાત, ભગવાનના ભક્તોની વાત, એનાથી મોક્ષ મળી જાય છે. ભજન કીર્તન એનાથી મોક્ષ મળી જાય છે. અને ભાગવત પોતે જ ભગવાનનું એક રૂપ છે. પ્રભુએ પ્રાગટ્ય કર્યું છે એ ભાગવત સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. વાલા ભક્તો, વાણી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે પ્રભુએ, આદિશક્તિએ. એટલે ભાગવત એ વાણી સ્વરૂપ છે. ભાગવત એ બ્રહ્માજીના હૃદયમાં આદિશક્તિએ પધરાવેલું સ્વરૂપ છે. ભાગવત સત્ય હોય ત્યાં ભાગવત સત્ય સ્વરૂપે પણ ભાગવત રહેલું છે. એટલે ભાગવત એવું એકેય નથી કે જે ભાગવત ભગવાન ન કરી શકે આપણા કોઈ માટે. ઘણાયને એમ ન થતું હોય કે એ અમારાથી નહીં થઈ શકે, અમે એવું નહીં કરી શકીએ, અમારી ક્ષમતા નહીં એ બાબતની, અમારી ક્ષમતા ઓછી પડશે. એમ વાલા ભક્તો,
એવું થાય છે. પણ ભાગવત ભગવાન ન કરી શકે એવું કોઈ તત્વ આ દુનિયામાં છે જ નહીં. અને આપને જ્યારે ખાતરી થશે કે ભાગવત સ્વરૂપ ભગવાને સત્યના સ્વરૂપમાં પ્રાગટ્ય કર્યું છે, વાણીના સ્વરૂપમાં પ્રાગટ્ય કર્યું છે, અને આદિશક્તિ નું જ એક પ્રાગટ્ય છે વાલા ભક્તો, કે જેમ બીજા બધાય પ્રાગટ્યો છે, અવતાર છે, એવી રીતે એકવાર વાલા ભક્તો 88,000 ઋષિઓ બદ્રિકાશ્રમ ક્ષેત્રમાં કનખલ કહેવાય છે એ વિસ્તારમાં હરિદ્વાર પાસે બધા ઋષિઓ, સંતો, બ્રાહ્મણો 88,000 એનાથી પણ વધારે હશે, પણ એમ કહેવાય છે, આમ ગણ્યા ન હોય, 12 ઋષિઓ એ વખતે ત્યાં પહોંચ્યા. 12 ઋષિઓ એટલે કોણ? આ 4 12 ઋષિઓ, શંકાદિક વગેરે 4. અને ત્યાં 12 ઋષિઓ હતા, સાથે સાથે નારદજી પણ આવી પહોંચ્યા. નારદજીને જોઈ 12 ઋષિઓએ બધાય વતી પૂછ્યું, કથમ દિન મુખ બ્રહ્મન? હે નારદ, કેમ આપનો ચહેરો ઉદાસ છે? કૃત ચિંતા તુરો ભવાન. શું ચિંતા છે આપને? ત્વરિતમ ગમ્યતે કુત્ર કૃત ચ આગમનમ તવ. બહુ પ્રશ્ન ઘણા કર્યા વાલા ભક્તો, કે તમારું મુખ ઉદાસ કેમ છે? નારદજી, તમને શું ચિંતા છે આટલી? અને આટલી ઉતાવળથી કેમ જાઓ છો? ક્યાંથી તમે આવો છો અને ક્યાં જાઓ છો? ત્યારે નારદજી બધાને સમજાવવા માટે પોતે પોતાની આત્મકથા, પોતે પોતાની વાત કહેવાની શરૂ કરી છે. અને નારદજીએ જે કથા કરી, જે વાત કરી, એ વાત આપને પણ
બહુ મજા આવશે, આનંદ અંદરથી થશે. કથા સાંભળવામાં કોને આનંદ ન થાય? એ વાત તમારી સાચી કે જેને સ્વાર્થ હોય, અભિમાન હોય, જે પાપી હોય, એને કથા સાંભળવામાં કાંઈ રસ ન હોય, એને ટાઈમ જ ન હોય. નારદજીએ તો પોતાની કથાય સંભળાવી અને બધાએ સાંભળી. નારદજીએ કહ્યું, હું પૃથ્વીલોકમાં ભ્રમણ કરતા 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 યમુના કિનારે પહોંચ્યો. ત્યાં એક તરુણી સ્ત્રી હતી. તરુણી સ્ત્રી એટલે 10-12 વર્ષ, બસ એને તરુણી સ્ત્રી કહેવાય. એની વ્યાખ્યાઓને એ બધું પછી આપને ખબર હોય અને ન હોય તો યુટ્યુબમાંથી તરુણી સ્ત્રી અને ભાગવત એનું પુસ્તક, એમાં પણ કદાચ અર્થ તરુણી સ્ત્રીનો મળી જાય. તરુણી સ્ત્રી એટલે હાવ કુમાર અવસ્થા, કે જેનામાં કઈ કામ જાગ્યો ન હોય. એની આજુબાજુમાં 2 અપાહિજના રૂપે પડ્યા હતા વૃદ્ધો. એ તરુણી સ્ત્રી સેવા કરતી હતી આ 2 વૃદ્ધોની. હો, એમ નારદજી કહે છે. હા, અને બીજી બધી પવિત્ર નદીઓ હતી એ મદદ કરતી હતી સેવાના કાર્યમાં. અને સેવા કરવી પણ બહુ યોગ્ય કર્મ છે, સત્કર્મ છે, મોટામાં મોટું. વાલા ભક્તો, સેવા કાર્ય કરવું એટલે કોઈના હાથ પગ ન ચાલતા હોય તો એને ટેકો દેવો, એના હાથ પગ દુખતા હોય તો એને દાબી સરખા કરી દેવા, કોઈને બિસ્તર પાથરી દેવો, કોઈને બિસ્તર ઉપાડી દેવો. નથી કહેતા કે વડીલોની સેવા કરવી. વડીલો એટલે મોટી ઉંમરના હોય તમારા કરતાં, એને કહેવાય વડીલો. અને વડીલોની સેવા કરવી, અને સેવા એ પરમ ધર્મ છે એમ કહેવામાં આવ્યું છે. પણ અત્યારે તો લગભગ કોઈને રસ નથી હોતો સેવા કરવામાં. અને સેવા કરવાથી મળશે પ્રભુની કૃપા, એમાંય બહુ ઓછી શ્રદ્ધા હોય છે વાલા ભક્તો. એટલે પણ સેવા એ ભાગવતકારોએ કીધું છે કે તક મળે એટલે ઝડપી લેવી સેવા કરવાની. નથી વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો એની સેવા કરવા માટે વાહનમાં લઈ આવે છે આશ્રમમાં, અને વૃદ્ધોને રાખે છે, અને કોઈ જાતની તકલીફ ન પડે. અને વારે વારે પૂછવા જાય કે દાદા કે દાદી, આપને કોઈ તકલીફ તો નથી ને અહીંયા? અને ઘણાય વૃદ્ધાશ્રમનું નામ પણ એવું જ રાખ્યું હોય કે દીકરાનું ઘર. વૃદ્ધાશ્રમનું નામ રાખ્યું હોય દીકરાનું ઘર. એટલે ન્યાય એવી સરસ મજાની સેવા વૃદ્ધોની બધાય કરતા હોય કે કળિયુગમાં અત્યારે દીકરાઓ પણ ન કરી શકે, એને નોકરી ધંધા કામ ધંધા કરવા જાવું, પ્રવૃત્તિઓ કરવા જાવું, એને પોતાના કાર્યો કરવા
કે પછી વૃદ્ધોની સેવા કરવી. એટલે વાલા ભક્તો, આ લોકોને તો કામ જ ભગવાને એવું સોંપ્યું. વૃદ્ધાશ્રમના સંચાલકો વૃદ્ધાશ્રમમાં સેવા કરવાવાળાઓની ભરતી કરતા હોય છે કે જેને શારીરિક મજબૂતાઈ હોય, જેને બળ હોય, જેના શરીરમાં તમામ પ્રકારની શક્તિઓ હોય, એવા એવા યુવાન લોકો પણ વૃદ્ધાશ્રમમાં આવે છે અને સેવા કરે છે. તો આ બંને અપાઈ જ એની સેવા કરતી હતી. એને ઊભા કરે અને પાછા પડી જતા. નારદજીને કહ્યું, તરુણી સ્ત્રીએ અને નારદજીને પોકાર કર્યો. નારદજીને બોલાવ્યા. એ મહાત્મા, એ સાધુ, થોડી વાર થોભો, રૂકો, પ્લીઝ સ્ટોપ. જો કે એણે એવું અંગ્રેજી ન કીધું હોય, પણ આ તો અમને અંદરથી આનંદ થયો. અને સંસ્કૃતમાં એવો સુંદર શ્લોક છે. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, કોઈ પણ ભાષામાં તમે ભાગવત કથા તમને આનંદ પડે એવી ભાષામાં કરો ને, ભગવાન સાંભળવાવાળા એવા મૂકી દેશે. અને હવે તો ટ્રાન્સલેટરો એવા થઈ ગયા છે કે તમે કોઈ પણ ભાષામાં બોલો, એનું ટ્રાન્સલેશન એ ભાષામાં કરી આપે. શ્લોક એવો છે વાલા ભક્તો, ભો ભો સાધુમ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામ અપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા કરમ પરમ. એણે તરુણી સ્ત્રીએ રોક્યા કે હે સાધુ, એને સાધુ કહેવાય. બીજાની સેવા કરે, બીજાની મદદ કરે, બીજાના દુઃખમાં દુઃખી થાય. અને એવું કહેવામાં આવ્યું છે ને વાલા ભક્તો, સંતોનું હૃદય જ માખણ સમાન હોય છે. જેમ માખણ ઓછી ગરમી આપો તોય પીગળી જાય, એવી રીતે વાલા ભક્તો ઓછું દુઃખ જોવે ને તો એ સંતો પીગળી જાય છે. એને દયા આવે છે. એટલે નારદજીએ કહ્યું, હું રોકાણો. અને મને એણે કહ્યું, તરુણી સ્ત્રીએ, અહમ ભક્તિ ઇતિ ખ્યાતા ઇમૌ મેન તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામ નૌ કાલ યોગેન જર્જરો. એ સ્ત્રીએ કહ્યું, તરુણીએ, કે મારું નામ ભક્તિ છે. આ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. ભક્તિમાં બધાને થોડો થોડો રસ મોટે ભાગે હોય છે. ઘણાને તો ન હોય, એને ન જ હોય. હા, પણ જ્ઞાન વૈરાગ્યમાં તો કોઈને રસ નથી. અને કળિયુગમાં તો નહીં જ, એમ કહે તો ચાલશે. મોટા ભાગે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એમાં કોઈને રસ હોતો નથી. એટલે નારદજીએ કહ્યું કે જ્ઞાન વૈરાગ્યની આવી દશા એ કોઈ એને પસંદ નથી કરતું. એટલે કોઈને જ્ઞાનમાં રસ નથી,
જ્ઞાનની વાતમાં રસ નથી, અને એટલે વૈરાગ્ય ન આવે. એટલે જ્ઞાન વૈરાગ્યની આવી દશા થઈ અને અપાહિજ જેવા થઈ ગયા. અને એમ કીધું છે કે કાલ યોગે ન જર્જરો. આ જ્ઞાન વૈરાગ્યને એના શારીરિક ઉંમર, સમય, કાળ, એના કારણથી, કાળના કારણથી એ જર્જરિત થઈ ગયા છે અને ઘટપણ આવી ગયું છે એને. અને જે ભક્તિભાવ કરે એને ઘટપણ નથી આવતું હો. અને ભગવાનની કૃપા થાય જેની ઉપર ભક્તિના કારણથી એને પણ ક્યારેય વૃદ્ધત્વ ન આવે. પછી આપણે કથામાં આપણે કહેવાનું જ છે કે ધ્રુવજીને તો ઘટપણ જ નહીં આવે ક્યારેય, એવું વરદાન આપ્યું હતું ભગવાને. આપણને પણ એમ થાય કે આપણને એવું વરદાન આપે તો, પણ એકેયમાં સારું નથી વાલા ભક્તો. નથી અમર થવામાં સારું, નથી લાંબુ આયુષ્યમાં સારું, નથી ટૂંકા આયુષ્યમાં સારું. પણ સારું શેમાં? ભગવાનની ઈચ્છા પડે એમાં. ભગવાનને જીવ આપવાની, ભાગવત ભગવાનને ઈચ્છા થાય કે આ તમારા લાભમાં છે માટે હું તમને આ આપીશ, તો ભાગવત ભગવાન જે આપે એ આપણા લાભમાં હોય અને એ સારું જ કહેવાય. એવું મહત્ત્વ છે ભાગવતનું. એટલે કાળ યોગે ન જર્જરો. આ કાળના ક્રમથી એ ઘટપણ આવ્યું છે. અને અત્યારે મોટે ભાગે વાલા ભક્તો ભક્તિ બહુ ઘટી ગઈ છે. અને ધર્મ એમાં પણ મોટે ભાગે લોકો નથી રસ લેતા. કારણ કે બધાને સ્વાર્થ, બધાને મતલબ, બધાને અભિમાન, બધાને જૂથ, બધાને સત્તા જોઈએ છે. અને એવું તરત મળી જાય. અને સંગત, સોબત એ પણ દુષ્ટોની મળી જાય છે. આપણે નથી ઘણી વખત આ ખબર નહીં, પણ ઘણા યુવાન લોકો, યુવાન છોકરાઓ એ માવો ખાતા હોય, સોપારી, ચૂનો, તમાકુ, અને એવો મિક્સ કરીને મોંમાં રાખે માવો. એમાંથી એ એક માવો હોય એમાંથી 3-4 જણાને આપે થોડો થોડો. લ્યો કટકી કટકી, લ્યો કટકી કટકી. એકવાર અમને નવાઈ લાગી કે પણ તમારે પૂરો થાય એટલું નથી આમાં, તોય તમે કટકી કટકી સોપારીને આપો છો કેમ બધાયને? એકવાર અમારાથી પૂછાઈ ગયું. તો એ કે દાદા, ઘણીવાર એવું બને કે આ કટકી કટકી આપીએ ને એમાંથી એને પછી વ્યસન થઈ જાય, એને ટેવ પડી જશે. અને વાલા ભક્તો એમ કીધું કે પછી એ માવો પોતાના ખિસ્સામાં રાખતો થઈ જશે. અને આ કટકી કટકી આપી હોય ને તો અમારે ભૂલાઈ ગયું હોય કે અમને ઈચ્છા થાય વ્યસનના કારણથી, ટેવના કારણથી, આદતના કારણથી, તો અમે કંઈક લાવતા એલા જરાક થોડુંક કટકી દેતો 2-3, તો માગવા થાય. એટલે અમે બધાને આપીએ છીએ. લે આવું હોય. અને ઘણી બૈરા હોય હો, મોટી ઉંમરના હોય તો ઘણા બજર સૂંઘતા હોય. એવી કોને કહેવાય બજર એ ખબર નથી, પણ અમે એવું સાંભળ્યું અને જોયું છે. અને બાજુમાં બૈરા હોય એને આપે.
એ કે આપણે ભૂલી ગયા હોય ને ડાબલી ત્યારે બજરની સૂંઘવાની કે એવી નાકમાં, તો એની પાસે માગવા થાય અને એને વ્યસન થઈ જાય. આવું કુસંગ તરત થાય બધાયને, મોટે ભાગે તરત એની અસર થાય. પણ વાલા ભક્તો, સત્સંગ નથી થતો, સારા માણસોનો સંગ નથી મળતો, બહુ અઘરું પડે છે હો. અને નારદજીએ કહ્યું કે કળિયુગના કારણથી નાની નાની ઉંમરની તરુણી સ્ત્રીઓ જેવી, તરુણી બાલિકાઓ જેવી છોકરીઓ એનાય લગ્ન કરી દેતા હોય છે ભાઈ. અને એવી એવી સ્ત્રીઓનું વધારે હાલે બહુ. અને એમ કહેવામાં આવ્યું છે કે મોટે ભાગે વાલા ભક્તો, ખરાબ રસ્તે જલ્દી કુસંગ જલ્દી લાગી જાય, કુસંગની અસર જલ્દી થઈ જતી હોય છે. પણ સત્સંગ એમાં કોઈ મોટે ભાગે રસ લેતા નથી હોતા વાલા ભક્તો. એટલે એમ કહેવામાં આવ્યું છે કે ક્યારેય સત્સંગ મળે તો એ તક મૂકવી નહીં. પછી તો ક્યારે સત્સંગ મળે એક નક્કી ન કહેવાય. એટલે વાલા ભક્તો, સત્સંગ પ્રભુની કૃપાથી મળે છે, ભક્તિ કરે એને મળે છે. નહીતર તો કોઈને ખબર ન હોય કે સત્સંગ કોને કહેવાય. સત્સંગ એટલે સાચાનો સંગ, એને કહેવાય સત્સંગ. વાલા ભક્તો, હવે આપણે એમ છે કે આજની કથાનો ટાઈમ, આ નિત્ય ભાગવત એને અહીંયા વિરામ આપીએ. આપણે દરરોજ ભાગવત કરવાનું છે, જેટલું ભગવાન કૃપા કરે એટલું. અને આપણી ઉપર અત્યારે પણ કષ્ટ પડે જ, પણ પ્રભુની પાસે પ્રાર્થના આપણે બધાએ એવી કરવાની કે પ્રભુ આ નિત્ય ભાગવત કરવાની તક આપે, પ્રભુ હિંમત આપે, પ્રભુ શક્તિ આપે શારીરિક. આ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને બહુ શક્તિ આપી છે પ્રભુએ, એ આપણે કથા પછી કરવાની છે. અત્યારે તો આટલું જ કે પ્રભુની કૃપા વગર સત્સંગ ન થાય, પ્રભુની કૃપા વગર ભક્તિ ન મળે, પ્રભુની કૃપા વગર ભાગવત ન મળે. એટલે પ્રભુની કૃપા એ બહુ જરૂરી છે વાલા ભક્તો. અને બધાય તમે શ્રોતાઓ, અમે એક વક્તા, આપણે બધાય પ્રભુની ભક્તિ કરીએ. હવે આવતીકાલે સમયસર ભગવાનની કૃપા થશે એટલે આપણે કથા ચાલુ કરશું. અને ભગવાનની કૃપા આપણી ઉપર થાય અને ભગવાનની પાસે બલ, બુદ્ધિ, વિદ્યા, સત્સંગ, ભક્તિ આ બધું માગવાનું છે. તો કથાને ટૂંકો વિરામ આપીએ અને આવતીકાલ સુધી આ નિત્ય ભાગવતની કથા અહીંયા આપણે વિરામ કરશું. નમઃ પાર્વતી પતયે હર હર
મહાદેવ હર. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,